એમ કહેવાય છે કે રોજડાનો ત્રાસ વધી ગયો. એનું હુડકારવા હાટું થઈને એક 30-35 વર્ષનો જુવાન પોતાની ખેતરે જાય છે. આજુબાજુમાં નજર નાખતા નાખતા એની નજર કહેવાય છે કે ગગજી કાકાના ખેતર બાજુ પડી ભાઈ. ગગજી બાપુના કાકાના ખેતર બાજુ જોયું તો ઝાંઝા મંજો તાપ બળતો એવું લાગ્યું. યુવાન પોતાના ખેતરથી ધીમે 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 ગગજી કાકાના ખેતર બાજુ જાય છે. પણ થોડોક આગો ઉભીને જે આખું દ્રશ્ય જોયું તો 8-9 જણા ની એક ટોળી જાય છે. કોઈ બેઠા છે, કોઈ ઉભા છે, કોઈ આટા વાટે છે. નીચે નજર કરી ધરતી ઉપર મંગળો બનાવેલો છે, 3-4 પાણા ગોઠવા છે, એમાં તાપ બળે છે, ઉપર લોઢાનું બકડીયું મૂક્યું છે અને અંદર તેલ ઉકાળા લે છે. બાજુમાં બેઠો બેઠો ભીમા પરબતનો ભાગ્યો ડોયેલો જે લોટ હતો એમાંથી ગોળીંડા કરી કરી તાવડામાં નાખતો જાય છે, જારીમાંથી કાઢતો જાય છે. આજુબાજુમાં 3-4 જણા ગોઠવાઈ ગયેલા એ ઘાણો કેડે ઘાણો એ નાખતો જાય છે પેપરમાં, ઘાણો કેડે ઘાણો નાખતો જાય છે ને ઓલા ઉપાડતા જાય છે. એ સિવાયના 3 જણા એ આજુબાજુમાં આટા વાટે છે. મોઢામાં પાણી છૂટે છે કે કઈ અમારો વારો આવે, કઈ અમારો વારો આવે. એમ કહેવાય ને કે જેમ સિંહ મારણ ઉપર બેઠો હોય અને ખાવાની લાલ હે ઓલા લકડ બગા આટા વાટતા હોય એમ આટા વાટે છે. આ દ્રશ્ય જોઈ અને જુવાનના મોઢામાંથી કહેવાય છે કે દર પાણી મોઢામાંથી ઓછળતું